દર્શન મુખ્ય વસ્તુ છે. જ્ઞાન તો છે જ, જ્ઞાન તો હતું છે એમાં સવાલ, પણ દર્શન જ્યાં સુધી દેખો નહીં ત્યાં સુધી જાણી ના શકો. અને દેખવાનું શું? તો જે દેખાય છે તે. શું દેખાય છે તે દેખવાનું? એટલે કેવી રીતે? તો કે જે દેખવાનું આપણો સ્વભાવ છે એનાથી દેખવાનું. તો દેખાય છે શું છે? તો કે એનો દેખાવાનો સ્વભાવ છે એવું ના કહી શકીએ, પણ એને અંદર ઇનબિલ છે, દેખાય એટલે તેને દ્રશ્ય કહ્યું. એને દ્રશ્ય કહ્યું. અને દાદા ભગવાન આપણને આ દીક્ષા પ્રયોગ થાય છે ભેદ જ્ઞાનનો, ત્યારે જ અદ્ભુત દ્રષ્ટિ દ્રશ્યમાં એકાકાર હતી, તેમાંથી મુક્ત કરાવીને એ દ્રષ્ટિ દ્રષ્ટામાં મૂકી દે આપ્યા છે. એટલે દ્રશ્ય દ્રશ્યને જગાઈ રહે છે અને આપણો સ્વભાવ દ્રષ્ટાપણાનો આપણા સ્વભાવમાં આપણે આ દ્રષ્ટિ બની જાય છે અને ભરે છે. પછી દેખતા થઈએ છીએ. બાળક જન્મે છે ત્યાર પછી તરત જ કેવું હોય છે? દેખતા થઈએ છીએ. એમાંથી પછી ખીલે છે આપણું જ્ઞાન. પ્રાપ્ત થાય તો જ દર્શન ખીલે, નહીં તો ખીલે નહીં. લક્ષ જોડ્યું હોવું ઘટે જ. પરંતુ આ વ્યવહાર આપણને લક્ષમાં આમ અલગ ડોલક કરે. પ્રતીતિ છે પણ આ લક્ષને અલગ ડોલક ના થાય એવી સ્થિતિમાં આવવાનું એ આપણો પુરુષાર્થ. સમજી ગયું? અને અલગ અલગ એમ કરતાં કરતાં આપણે આગળ વધતા જઈએ, તેમ તેમ આપણને જ્ઞાનના અંશો ખીલતા જતા જાય. એ જ્ઞાનમાં દર્શન સહિત જ જ્ઞાનને દર્શન હોય.